વેલકમ ટુ માય ન્યુ લોક. તો જો આ બધા અત્યારે અહીંયા બેસી ગયા છે કારણ કે જવાનું છે આના ઘરે. હે હા, હવે જો બધા અહીંયા તરબૂચ ખાવાનું છે. વોટરમેલન નહીં કરતી તું. અને હવે આપણે આના ઘરે જવાનું છે 11 વાગ્યાની બસ છે. એટલે હું શોપિંગ કરીને આવ્યા. બા આ એક શોપિંગ કરે. આ તો બધા છે ને શોપિંગના ધંધે ચડાવવા વાળી. જો આ એમ કે માં લેવું કાંઈ લઈ નહીં. આખા ગામને લેવડાવે. દુકાનમાં જાવી ને તો આપણને એમ કે હાલો માલ લેવાનો. ઈ તો હવે સ્ટાર્ટિંગમાં એકવાર ઈ ક્યાં કર્યું હતું એવું એલી સમામાં. ઈ તો એક જ વાર પણ. અને જો અમારા આના જે નાટક શરૂ હોય ને એવા કોઈના ન હોય. આન લીધે આ કોઈને છે ને વાંચવા જ નથી દેતી. આપણે વાંચવા બેસી ને એટલે એનું કાંઈક ને કાંઈક શરૂ હોય કરેલું. અને આવડિયા છે ને આ જોવા આવી જાય. જો આ જોવા આવે ને એટલે આ વધારે એવા નાટક કરે. હા હું ઈશાન જેની પણ આ છે ને જાગે ને એટલે અમને વાંચવા જ ન દે. જો આમ જો હવે બે શરૂ થાય ઘુમર કરશે. યુનિવર્સિટીમાં 80% આવ્યા જ હોત પણ આના મારા તો 90 ઉપર આવ્યા હતા. દોય પીએ ને તોય માર જો આમ જો છે. હા, અહીંયા મમ્મી બેઠા છે ને આ બે ઘુમર ડાન્સ કરે છે. કરો ને હવે. પહેલે દિવસે આવ્યા તો એવી ડાયલ થઈને બેઠી હતી બધી. તમને જય સ્વામિનારાયણ. તમને એમ થશે ને કે અમે બધા ચુંદડી કેમ ઓઢીશ પણ અમને મચ્છર કવડે છે ને એટલે અમે ચુંદડી ઓઢીશ. ખોટા છે આ બધા. ઉગામેડીમાં ઝેરી મચ્છર જો. આ જવાનું છે ને તો અફવા ફેલાવી જાય છે. ઉગામેડી વાળા કોમેન્ટ કરજો કે ઉગામેડીમાં મચ્છર છે કે નહીં. ઈયન નો કવડે એને દોસ્તાર થઈ જાય. અને આ જો અહીંયા એકદમ મસ્ત તરબૂચ નું કટિંગ કરે છે કેમ કે આપણે તરબૂચ ખાઈ જવાનું છે. ને આ જો આ કાચ એક હોય ને એટલે શેનો સફર પણ હવે ઘરે જવાનું. ઘર ભેગી જતા મને આગળ મને આગળ હે જો આ બા આવી ગયા છે આપણને મળવા માટે. કોણ મહેમાન છે? અમરેલી બેનપણી ભરતી હોય. જો આમ જો આ ઉગામેડીમાં બહુ છે. હાલો બહાર બતાવું. જો આવી જો લાલ ટી શર્ટ પહેર્યું હોત ને તો આ છે ને આપણને આપણી પાછળ દોડત એવું છે. આ કાંઈ ને હાલો હવે આપણે જાશું. જો આ બધા પેકિંગ ને એવું કરવા લાગ્યા છે. બેગ ને એવું જો હાલો બેગ કરો પેક. અને આમાંથી હાલો ને આપણે પૈસા કાઢી લઈએ. અને આજે તો નખનું બધું કટિંગ ને એવું કરે છે. અને આ જો ગમે એના ઘરે જાવીને આપણે હસતા જ ન રહ્યું કારણ કે આપણે બેગ જ એટલા લઈને જાવીને. જો કે આમાં અમારા બેગ નથી. આ બે છે ને એના જ બેગ છે. તો હું જ્યાં જઈને એક અને આ હોસ્ટેલ વાળા એટલે વિમલના ઠેલા તો આપણી હારવા. અને આ છેલ્લે તો જો આ ખાતરની થેલી લઈને જાઓ. એ આ જેના ઘરે જવાનું છે ને એ જ ખાતરની થેલી લઈને આવે છે. રસ્તામાં હાલવા લાયક નથી જવા દે. બસ સ્ટેન્ડમાં બધા ઠેલા લઈને ઉભા હોય ને તો હારો રમને એને જોઈને કરી દે. જોઈએ આ બે ઠેલા લઈ એક આ ને એક આ. હવે એમાં પાછા જે આ ઠેલા અમરેલીથી લઈને આવ્યા અહીંયા આવ્યા. હવે અહીંથી પાછા એના ઘરે જવાનું છે. એને તમે કોમેન્ટ કરીને કોઈ કહી દો કે આવા ઠેલા ન રાખે. હવે આપણે હોસ્ટેલમાંથી નીકળી ગયા છીએ. એનું નામ વિશે એટલે તમે કોમેન્ટમાં ધ્રુવી એમ કરી દેજો કોમેન્ટ. જો અહીંયા છે આ બા ઠેલા બધા એના જ છે. એ પર્પલ શર્ટ વાળી ના જ છે આ બધું. અને આ છે ને કપડા માગ્યા પહેરે જ બધા. આ શર્ટ કોનો છે? આ શર્ટ કોનો છે? આ તે પહેર્યો ઈ શર્ટ જેને આ પહેર્યો. અને ત્યાં પેન્ટ પહેર્યું એ કોનું છે? આ પેન્ટ જેને મારું પહેર્યું છે. અને આને ટી શર્ટ અને આને જે ટી શર્ટ પહેર્યું છે ને એ આનું પહેર્યું છે.
બધા જો આને આનું પહેર્યું, આને મારું પહેર્યું અને આને પાછું છે ને એ આનું પહેર્યું છે. એવું નથી એમ ગરીબ છે થોડાક એટલે ગરીબ છે તો કેમ બધાના કપડા તમારે પહેરી લેવાના હશે કાંઈ. હાલો તો હવે આપણે જાશું અને અહીંયા આપણી માટે એકદમ મસ્ત મકાઈ બફાઈ છે. તો મકાઈ ખાવું કે તરબૂચ ખાવું એ નક્કી કરશું, પણ આપણે બે ખાઈ લઈશું. આપણે બધું ખાવાનું છે એટલે. ઓલે હિનાને કઈ વીઠો તમે મકાઈ ખાશો બે કે તરબૂચ ખાશો? ફોન લેકે મકાઈ હા ઈ ઘરી બસ ખાવાની બસ માં નો હોય હેલા ઈ તો કે આપણે બસ એની થેલી કર નાખ ખારી છેલી તમે બધાય બાકી ફોન લેતા નહીં સમય ફોન નથી લાવવાનો. ઓય તું મકાઈ ખાશ કે તરબૂચ ખાશ? બે આ જો આ કહું છું ને આ બધાને હારા નકરું ખાવું છે. દેખો પ્રમુખજી મહારાજની. તો આપણે જો એકદમ મસ્ત તરબૂચ ખાવા માટે બેસી ગયા છે અને તો અહીંયા તો બસ છે બાકાજી કી બોલાજો બાકાજી કે બોલાય છે તરબૂચ ને. આપણે સામે તરબૂચ લીધું હતું એ કેટલા કિલો હતું? 30 નું હું 30 નું લે ઇન્ટર્નશીપમાં જતા ત્યારે. 150 નું નાનું 50 નું અને અત્યારે જો 100 રૂપિયા કેટલા બધા આવે છે અને ત્યારે તો તરબૂચ હતું 150 નું 3 કિલો કિલોનો ભાવ છે અને અત્યારે જો કેટલું સસ્તું. ત્યારે અમે ઇન્ટર્નશીપમાં ગયા ને કેટલું મોંઘું તરબૂચ હતું. અને આ જો તો પૈસા હોય ને મોંઘું હોય ખોટીની પૈસાદાર પાર્ટી છે ને તો પૈસા ને ખાવું તો હોય પાછું પૈસા નો ન ખાતા હતા. ક્યાં ખાધું તું? ઈ તો એક સીઝન નું ખાધું. અહીંયા આવી બધા ઊભા થઈ ગયા પણ આ બે બેઠ્યું છે ક્યારનું. હારું હારું ખાઈને ઊભું થઈ ગયું છે હારું હારું નહીં તમે બે કામ બેઠા નહીં અમને ખબર જ છે. બીયા નહીં પાણી પીવું હોય એવું તો મને તો ભાવે કઈ નાની હમણાં ખબર ઉભા રહે ને ઉભા રહે. પાણી પીશું તું તો પાછળ જ મૂકી દે ને જોજો હમણાં. નહીં હવે કાંઈ નથી ખાવી હવે નો ભૂખ લાગે. અમારા પાસે હજી ફંડ પડ્યો ને કા પૈસા પડ્યા છે જો આમ જો શરમ આને કાંઈ શરમ જા જઈને અમને લજવી નાખે છે. આ આપણને સાળંગપુરની પ્રસાદી હજી પ્રસાદી સામું ધ્યાન છે. આમ જો હજી અહીંયા પીવે છે તો અહીંયા પ્રસાદી સામું ધ્યાન રાખીને બેઠી છે એવી છે. મને દેતો થોડીક અમથી થોડીક જ તેને હજી અડધા ને અડધી કરી દે બસ. આમ જો હવે આ ખાવાનું છે ખામ છે ઘડી ચાલુ રાખ. લે ને લે ને લે ને હે હે એ વિડીયો બંધ થાય ને તે ધ્યાન ન્યા જ છે કઈ આવડે શરમ આવે ને હે ના ખોટી ઊભી થામાં તો આવે નાટક છે જ નહીં ખાય જ ખાય લે વાંધો નહીં. આમ જો ઘાસ તો છે ને કે રાખવાનો જ ને. એ સબ પાગલ લોગ હે. મેં કદ હાજી છું બાકી આપણે પાગલ છે. ધ્યાન એક પ્રસાદી આમું જતું એટલે જ હું વિડીયો બંધ નથી કરતી. મને ખબર હું વિડીયો બંધ કરીને એટલે અહીં ખોખા પાસે આવશે કાંઈ નહીં ભલે આવતું. જો ધ્યાન તો ન્યા જ છે ધ્યાન તો ન્યા જ છે એ મને ખબર જો ખબર હતી. હું આમ વિડીયો બંધ કરવાની ઓલી કરીશ ને ત્યાં ખાહે એ તે સાખી જ લીધી છે. હજી તાર મને ખબર છે હજી ખાવાનું હજી એક ધ્યાન તારું છે. હવે નથી ખાવું ખોટી નહીં હા ખોટું બોલે છે. જો બધો જ પાછો સામાન બારો કાઢ્યો છે બધો જ કાઢ્યો છે બારે અને હવે પાછું આ બધું લઈને પાછું જવાનું છે ગઢડા અને ગઢડાથી જાશું આપણે ઉમરાળા. તમે છે ને કોઈના ઘરનું કઈ રહેવા જ નથી દેતા હાળા. આમ જો બોલી બોલી નહીં તે જો આમળાની ચોકલેટ છે આખો ડબ્બો અહીંયા 2 દીમાં ખાલી કરી ગયા છે હાળા. નથી ખાવી તો લાય
બાજી પડ્યા બાતો આવી ગયા મમ્મી તોય બાજુ હું કહેતી હતી ને રબડામ નાખવાનું બસ મેં તો મને કયું કહેતી હતી આ હિનાડી હાલે ને ભાઈ આ ચોકલેટ તમે જોતી છે મત નહીં મૂકજે હાલ આ કે તમે કોણ કે નાકરાડી બેન હો જાવ પાવર કેટલો બતાવે છે આ પણ નાકરાડી બેન ના હાથમાં ન આવ્યો ને? મારા હાથમાંથી આજ કિલ હાલે. તો પાવર મારો કુ લાઈને કાઢી દેતી ને હવે દેતી લાઈ થઈ એવું તું કૂતરું છે અને આપણે હાથે હજી દોડા જો મકાઈ હજી મકાઈ ખાવાનું તરબૂચ ખાઈને ઉભ્યું છે ને ત્યાં આપણું ભાતું છે હજી તરબૂચ ખાઈ રહ્યા ને તરબૂચ ખાધી ને ત્યાં પાછું જો મકાઈ ખાવાની છે આમ જઈને મંદિરે એકદમ મસ્ત છે અને આ છોડી ગઈ સાંભળાની ચોકલેટ લઈ હાલે પણ હાલ કુકુ ઉભા રહો જીદ નહીં કરવાની હાથમાં કેટલી બતાવીશ ખામાં સમજો જીદ ઉભા રહો જોયું ને તમે આ લીધી છે ને વીડિયા બંધ થાય ને પછી જો આમ જો હજી કાઢે જ છે આ બધા ઠેલા તો કાઢે જ છે હાલે હાલ કુકુ ઠેલા બધા કાઢવા મળ્યા છે આ કાઢો બીજું અને આ સામાન કોને જ ખબર એક આનો નાનો સૌથી વધારે આનો છે સૌથી વધારે કેતા હતા ને આ ઠેલો કોનો છે જોવાનો છે તો એની પાસે આજ કપડાં લીધા અને એ બધા લીધેલા કપડાં ક્યાં પહેરે છે ને તો કઈ ખબર જ નથી અમાર પાસે ઠેલો ફૂટી ગયો છે ને એટલે HDFC ના બેંકમાંથી લઈ આવ્યા છે ઇન્ટર્નશિપ માંથી આપેલું બેગ લે છે હા ગરીબને દઈ દેજો હા એમને એમ દઈ દેજો હા હવે જો બધા પાસે પૈસા વધી ગયા છે હમણાં મને કહેતી હતી કે તું નકરું ખા કરશો ને પોતે જો બે ગઈ છે જો આમ જો આને બસ માં ખાવાનું લઈ લીધું કે લીંબુ ચટણી ને મીઠું તો જો બધો સામાન લઈને પહોંચી ગયા છે અહીંયા અને આના ઘરને કહી દેવાનું છે બાય બાય અને આને તો ખાઈ જ લીધું છે એટલું ને હારે અને આ રોવા મળી જો રોમા હજી તો અમારે હારે આવ્યું છે હાલો તો હવે આના પપ્પા આપણને મૂકવા આવીએ એટલે બધો જ પાછો જો આ બધો જ સામાન ગાડીમાં ચડાવવાનો છે ગાડી બહાર નીકળી ગઈ લાગે સાગી રે ગાડી બતાવવા દે મને હા જો આપણી ગાડી નીકળી ગઈ છે બારી વાળે છે આવ્યું હાલો આ બધો જ સામાન એમાં નાખી દઉં આવજો અને જેવો બસ આવે ત્યાં સુધી ઉભા રહેજો ઘડી ના ભાઈ એમ ભૈયા જાહું હા એ તો આવજો જય સ્વામિનારાયણ આવજો જો આ બધા આમ જો ગોઠવાઈ ગયા છે અને આપણી બસ આવી ગઈ છે ને આપણે બધા એકદમ મસ્ત બસમાં બેસી ગયા અહીંયા આગળ છે અને સામે આગળ ને આ જો અહીંયા ઊભી રહી ગઈ છે અને બેગ તૂટી ગઈ છે જો બધા પેલા જમવાનું કામ કરી દીધું છે શરૂ એકદમ મસ્ત અને આઈસ્ક્રીમ બની ગયો છે આ પણ જો બેસી જ ગઈ છે આપણે પણ ખાવાનું છે આઈસ્ક્રીમ જો આ ઠાકોર બાપાને જમાડે છે આઈસ્ક્રીમ ખવડાવે છે આ તનુ છે એ ઠાકોર બાપાને આઈસ્ક્રીમ ખવડાવે છે ક્યારે પોઢાડ્યા ક્યારે હા, અત્યારે ક્યારે ઉઠી ગયા 4 વાગે ઉઠી ગયા છે મહારાજ આપણા ને અત્યારે આઈસ્ક્રીમ ખવડાવે છે ઠાકોર બાપાને પાણી પીવડાવે છે ચીંદડીયું ઓઢી નીકળી ગયા છે અને જૂનું ઘરે જવાનું છે ત્યાં અને આ જો આખા ગામને ઊભા રાખે છે
સ્નેપ દેખો સ્નેપ સ્નેપ જ છે પછી અહીંયા આ એક છે ને તો અહીંયા સ્નેપ લે છે આ છે ને રેસમાં છે અત્યારે મુજી સડાવવાની પડી જાય સારું છે ને દાદા જય સ્વામિનારાયણ અને આજો દાદા છે આજો દાદા છે ને મસ્ત આજો ભગવાન છે કરી અમે લોકો એના બીજું ઘર છે ને ત્યાં જઈએ છીએ ઓલી કેતી જ નહીં આજો ભગવાન છે અમે બપોર વચ્ચે અકાવી લીધી સાયકલ જો ટોકરી તો વગાડ ટોકરી નથી વગાડતી ટીંગ ટીંગ ટોકરી વગાડે એવું કે છે જો વગાડી હાલો આપણે જવાનું છે ને જુનાગઢ એટલે આપણે ચૂંટણી કરી નાખી છે ફીની અને નીકળી જાય પણ કેક આવી ગઈ જો પોદળો બોલે તો શું છે પોદળો ભાવે ને બહુ ભાવે નો ભાવે ને પાપડનો નાખો તો વધારે પાપડનો પોદળો પાપડનો પોદળો ડોસી એ ડોસી તું કેતી હતી ને તારા ખટારો લેવો એમ હે ડોસી એ ડોસી કાલ તું વાત કરતી હતી તારા ખટારો લેવો એમ રેસુનું કિંજુનું ઘર કઈ બાજુ છે એ બોલમાં વિડિયો છે એ વિડિયો જોતી હશે ને તો કી એમાં હું ઘર પૂછું છું રોડ ક્રોસ કરો છે ને જો આ ભેંસ એ આની બેસ્ટ ફ્રેન્ડ છે ના ના આની બેસ્ટ ફ્રેન્ડ છે જો આવડી આ ભેંસ છે ને યાર આમ જો આ જાનવર છે આ ઈથી મોટો જાનવર ઈ જાનવર છે આ જનાવર છે અને તું વૈભવ સર આ જીવ જંતુ છે સવાણી ખબર છે સવાણી આનું નામ તે હું પાડ્યું છે આને છે ને આનું નામ ગની પાડ્યું છે હાલો બા આવજો નહીં હવે તો આમ ઓલા ઘરે રહી જાવ કાલ સવારે તમારે પપ્પા લઈ જાય ઈ કે તમારા પપ્પા લઈ જાય ઈ કે તમારા પપ્પા લઈ જાય હાલો ન્યા જાય સવાણી ના લઈ જાય અહીંથી નજીક લાગે આમ તો દૂર જ કેટલું છે પછી આપણે જો આ લાલનાથ મંદિરે આવી ગયા ઉમરાનું લાલનાથ મંદિર અહીંયા બાજુમાં છે કાળુઘાટ નદી હવે જ્યાં દર્શન કરવા મળ્યા છે અને આપણે અહીંથી એકદમ મસ્ત નદીનો વ્યૂ જોઈ લઈએ જો છે ને એકદમ મસ્ત અહીંયા કાળું ભાર પછી કંઈક વ્હાઈટ ધોળું ભાર અને આ છે લાલ ભાર એવું કંઈક છે એ નથી ખબર મને અને આ કૂતરું અને આ કૂતરું છે ને અમારા પાછળ આવે છે બહુ જ ઓલું કરે છે જો બહુ ન અસર થઈ કઈ આને જો ઉગા માડી ઉમરાળા આલા છોકરી જોડીએ ઓય હેન્ડો ન્યા કેમ જાવ છો અહીંથી જવાનો છે હેન્ડો આ ગાંડા જીવા હે એલા નીકળી ગયા છે ઉમરાળાની શેરીમાં જો આ થાકી ગઈ છે શું કામ થાકી ગઈ છે ખબર તમને એને ભૂખ લાગી છે ટ્રેન બેન પણ જા જઈને કોક ને કોક તો હોય જ ને જો આબી અમારા એમ બંદર લઈને આવ્યા જઈજો આ ગાઈસ આખા ગામની એક્ટિંગ કરી દે તમારે કોઈની એક્ટિંગ કરવા લઈ જાવે ફ્રીમાં જો આ ગાંડી થઈ ગઈ છે એલા આ ગાંડી થઈ ગઈ છે અને છે ને આ થોડીક આમ કહેવાય ને એમ એવું માણસ છે આને બધા બાતા હોય ને ન ગમે એટલે એ આગળ હાલવા મળી છે તો હવે આપણે કાળુભાટ નદી જોઈ લીધી ને ઘરે જવાનું છે એટલે નીકળી ગયા ઘરે જવા માટે બોલો જે બોલો તમે ખતમ જ ને ફોન મૂકી દે એટલે ખતમ
गा देसी गा आधी रोटी खाएंगे उमराला को बचाएंगे को बचाएंगे હું કામ તાર બચાવું છે થયું છે હું તાર બચાવું છે હું તો કહું બોલ તો તાર હું કાક જોઈ તો બોલે તો આપણે ફાઇનલી રોડે આવી જ ગયા છીએ ગલીઓમાં થઈને બેન જાય છે ઉતરે નહીં જો એ જાય છે જો ને આપણે જોવી અમને કેટલું કેનું અને વાળતાય નહીં આવડે ઉતરે ઈ જોજે ને જોજો તારા વેકેબલ સવારી જો આ બે પડવાના છે મને ખબર જ છે જો ગયા ઈ તો ગઈ હવે જેનુડી આપી રે ખબર તને જો ગઈ સવારી હવે બધા એને જવું છે બહાર હાલવા માટે અને આ જો અહીંયા નીચે ઉભો થઈ જા જાવું છે અમારે અને આ જો બહાર જાવું છે આ એને સમજાવે છે બહાર જવું છું ઉભો નથી જેની બેન ને જવા દો નીચે પાણકો છે મારે જો વાહ જેની બેન વાહ તો આપણે જવાનું છે રસ્તામાં ને અહીંયા છો દાદાની બીજ ક્યાં છે ક્યાં જવાનું કઈ બાજુ જવાનું તે પૂછું આપણા બે બોડીગાર્ડ આપણી હારે જ છે જો ચલો મેરે બોડીગાર્ડ ચલો ના ચલો ચૂ ચૂ તો આપણે ઉમરાળામાં અમરેલી હાઈવે જવાનું ઉમરાળામાં નીકળ્યા છીએ અમરેલી હવે ઈશાબેન બ્લોગ ઉતારવા માંડ મુકાણો ને તો એક લોગ મારો 2 કલાકથી નહોતો મુકાણો એટલે તમે આ ઉમરાળાનું આ અંબિકા જો તમારું બધાનું અંબિકા અને કાકી યશના ગોલા એવું આ લોકો કહે છે મને જ ખબર અંબિકાની તો પાવભાજી મેં ખાધેલી છે એની તો સારી આવે છે ગોલા નથી ખાધા આપણે આ ગોલા ખવડાશ પણ આપણે નથી ખાવા દરરોજ ગોલા ખવાય ન ખવાય ગોલા ખાવાથી હું થાય गले में खींच खींच बीच में विक्स की गोली लो खींच खींच એવું કરે એને જો આ જો શું કરશો હમણાં કંઈક કરતી હતી ને ગાને ગીત ગાઈએ કાદું અમે સિંગર નથી તોય ગા હા બહુ ગીત હવે એક ગીત ગા હવે તો તાર આખો દી છપરી ગીત ગાતી હોય તમે કોઈ દી ભાડા હોય કે બ્લોગમાં આ તો કયા ગામમાં આવ્યું છે હુમરાળા એ હુમરાળા ક્યાં આવ્યું તો હુમરાળા બોલી હુમરાળા આપણે જો હાઈવે ઉપર નીકળી ગયા છીએ ઓકે નહીં જો આનું ગામ છે ને તો આને શરમ આવે છે ઓલી રાઈડ નાખે છે ને અમારું ગામ અમારે જ્યારે છે ને જ્યારે ઈ છે ને એક વેકેશનમાં છે ને અમારા ઘરે આવી હતી એક અને આગળના વેકેશનમાં ઈ છે ને અમારા ઘરે આવી હતી તો અમે અમારા ગામમાં મંદિરે લઈ ગયા ને તો હંધાઈથી વધારે અવાજ આ કરતી હતી અત્યારે અમે અવાજ કરતા કરતા હાલી તો એમ કે ભાઈ પોલોમાં કે બધા બેઠા છે એવું કરે છે જો આ એવું કરે છે અને અહીંયા જો એક છે આ લઈ જા ને એલી અહીં જવું છે એમ કે છે તમે બહુ મોટા માણસો આમજો આમજો આપણે જો અહીંયા ચાલતા ચાલતા આપણે ક્યાં આવી ગયા બેનસો છે ને ઉમરાળાના ત્યાં આવી ગયા છીએ જેનસુડી આને શું કહેવાય ખબર તને
આવડું આખું ઈ જ છે. તો જો આપણે અહીંયા આવી ગયા છીએ. આખું જો વાન ભરીને છે ને અહીંયા ગોલા ખાવાના છે. ઘીરે હમણાં કરતી હતી કે ને એ જો ગાઈસ તમારી પાછળ ભૂત થતું હોય ને એટલે તમને એમ લાગે ને કે આ જગ્યામાં અહીંયા સારું નથી, ખરાબ જગ્યા છે. તો અમે બધા એવું કહેતા હોય કે તમે એવી જગ્યા ઉપર જાઓ ને એમ બોલી જાઓ ને ભૂલથી હાલ જે પણ હોય ભૂત કે ચૂડેલી આપણે યાર હાલવા માંડે. તો અમે મારા કાકી એકવાર કહેતા હતા કે તમારે છે ને એવી જગ્યામાં હોય ને તેમ કહેવાનું તું નીકળ એટલે આપણે ઈશારો કરવાનો કે હાલ, પણ એમ કહેવાનું નીકળ એટલે ભૂત આપણે હારે નહીં આવે. તો અને આ બધા જો બી ગયા હતા એટલે આપણે નીકળ કઈ નીકળી ગયા. કન્નાક હોય નીકળ ઓય કન્નાક નીકળ બધા કન્નાક અને આપણે પણ નીકળી જાય છે. આપણે છે ને અહીં બે જાવું બસ જાય ને બાય કરે બધા બસ જો અને આ બધા જો બાય કરે છે. રસ્તા ઉપર બેસવા વહી આવ્યા છીએ અને આ બધા જો લાઈનમાં બેસી ગયા છે. અને અહીંથી છે ને બધી બસો નીકળે છે એટલે આપણે જો આ બધી બસની લાઈન થઈ છે એટલે આ બધા એને હાઈ કરશે. આમ જો જેટલી બસ નીકળે એ બધાને બાય બાય કરે છે આ લોકો. જો બીજી આવે છે તો તમારે હું ત્યાં સંભળાવવું છે તો એ નજર આવે નકર થોડી કષ્ટ પણ પાછળની બસ હનુમાન દાદા બધા સુતા લાગે. કોઈ હમ બાય કરતું નથી આને. એક બસ તો જો અહીંયા ઊભી રહી ગઈ છે. બાય નો કરે, નાના છોકરા હોય ને તો બાય કરે. હે અમે જ્યારે ટૂરમાં જતા ને ત્યારે અમે બધાને બાય કરતા. શું કામ આપણે નાના અમે ટૂરમાં જાય ને એટલે અમારી બસ નીકળે બધાને એમ કે બાય. તો તમને બાય તો કહી દે તમને બાય. નો હજી ઘણું આવ લોગ આગળ કોઈ કોઈ ન ન જોતા જોતા બાય. શું કામ ભાઈ એમ કે છે કે એના કોઈ ન જોતા આગળ આપલા બધા જોજો. આપલા બીટીએસ આપલા આને બધાને બીવરાઈ દીધા. થુ કરી જયામાં શર્માય બો ગઈ જા છે ને શર્માય બો બસ ગઈ આ શરમાય છે. અને જ્યાંથી પડશું ને તો આપણે ગટરમાં જાવ. મારું ગામ છે તો અમારા ગામમાં આવી તે અમને શરમાવતી હતી ને હવે અમે એને શરમાવશું. બદલા તો લેના ही पड़ेगा. શરમાવશો નહીં. એટલે તારા રીવી સાજા હોય તો જ ન હોય કે મારો ડાયલોગ મને મારમાં તાર કઈ કેવું છે કે ને થોડી લાગશે થોડી જ છું કાળી લાગશે. કાંધું ખોલી જ દેવાનું એ ડોસી આય તાર ગામની યાદ નથી. સમજો કેટલી ગાડીઓ છે સમજો જોયો એક તું આવી ગયા બધા ગોલા ખાવા માટે. જો આવી ગયા ગોલા ખાઈને અને હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આજે કુકડિયા બેન નો નાકરાની બેન નો ઝઘડો થયો ગાઈસ. આજે અમે નથી બોલતા બાકી